ગુજરાતી વાર્તા દીકરા કે દી ફર્યા। એક રામજીભાઈ નામે સાવકાર રહે। રામજીભાઈના હૈયામાં રામ વસેલો। ઈમાનદારીથી ધંધો કરે। જે ધંધો કરે એમાં કમાય એમ વાપરે એમ વધે। રામજીભાઈ હંમેશા કહે કે આપે ઓછું થતું નથી, ખર્ચે ખૂટતું નથી। કોઈ દુખિયું કે દર્દી એમના ઘેરથી પાછું ન વળે। આશાવાનની આશા પૂરે, દુખિયારના દુઃખ ફોડે। રામજીભાઈનું નામ રોજ સવારે લોકો લે ને જીબાનને પવિત્ર કરે। રામજીભાઈને બધી વાતે સુખ પણ વસ્તાર ન મળે। ખોળાના ખૂંદનાની ખોટ। રામજીભાઈને તો રામ પર ભરોસો, પણ એમના ધણિયાણીને ઓછું આવ્યા કરે। રામજીભાઈના વહુ રોજ બાધા માનતા માટે કહે, મંતર તંતર માટે કહે, દેવ દેવતાને રીઝવવા માટે કહે, સાધુ બ્રાહ્મણ સંન્યાસીને જમાડવાનું કહે, જોગી જતીને પૂછવાનું કહે। રામજીભાઈ હતા સમજુ માણસ। એ કહે, ગાંડી લોકને તો છેતરીએ, પેલા ભગવાનને છેતરવા છે। લાખ રૂપિયાનું સંતાન એમ 5-25 રૂપિયા ખર્ચે ન મળે। એ તો ભાગ્યની રચના છે। એક તરફ ગરીબને ઘેર છાણના કીડાની જેમ ખદબદે, બીજી તરફ શ્રીમંતને ઘેર સમ ખાવા પણ ન મળે। એમાંય કુદરતનો કંઈ સંકેત હશે। કુદરત જે અવસ્થામાં રાખે એ અવસ્થામાં કિલો કરતાં શીખીએ। પણ બૈરાનો જીવ ખરો ને, અને લોકોને તો જાણો જ છો ને। કોઈ કહે તમને સિગોતરું નડે છે, કોઈ કહે સૂર નડે છે, કોઈ કહે અમુક જાણકાર છે, મંત્રે છે, કોઈ કહે અમુક તાવીજ બાંધે છે, કોઈ કહે અમુક દોરો કરી આપે છે। શેઠાણી કહે ચાલો ને ચાલો, કોઈની દુઆ કોઈનો દોરો ધાગો મારો ખાલી ખોળો ભરશે। શાસ્ત્રમાં નથી કે તરણા ઓથે ડુંગર સંતાયો હોય છે। આ મેલા ઘેલાને ગાંડા લોકમાં કોઈ વળી ઈશ્વરી દરબારનું આદમી હોય એની વાચા ફળે, આપણું જીવતર ઉજળું કરે। રામજીભાઈ કહે રામ રામ કર, મારા ભગવાનની મરજી ન હોય તો આ બધા ખાંડ ખાય છે। વહુ કહે પૂ નામના નરકથી આપણને તારવા માટે પુત્ર જોઈએ। રામજીભાઈ કહે તો નારદ ઋષિ જેવા બ્રહ્મચારી મહાત્માઓની અવગતિ થઈ હશે। એવામાં રામજીભાઈના વહુને એક ઓલિયા ભેટી ગયા। કંઈ બાધા વ્રત રખાયા, નિમ રખાવ્યા, હળવે હાથે ખાવું, મેરડીને ખવડાવવું, કંઈક ટૂચકો આપ્યો, કહ્યું આ ગળીનો દોરો કોઈ દીકરાવાળાના ઘોડીએ બાંધી આવ। વહુ સાનામાના બાંધી આવ્યા। રામજીભાઈ તો રામનું માણસ, એને તો આ વાતની કંઈ ખબર જ નહીં। ભાઈ કુદરતને કરવું તે શેઠાણીને મહિના ચડ્યા। લોક કહે રામજીભાઈ જરા અશ્રદ્ધાળુ, દેવ દેવલામાં ન માને, બાકી તો પીર બડા નહીં હસતા બળી છે। રામજીભાઈ કહે ભાઈ હું તો એક ઈશ્વરમાં માનું, સાચા વ્રત નિમમાં માનું, પરમાત્મા માનું, બીજામાં મને શ્રદ્ધા નથી। પણ રામજીભાઈ કહેતા રહ્યા અને પૂરે મહિને પુત્ર અવતર્યો, રૂપાળો ચાંદા જેવો। ગામ આખામાં ગોળ વેચ્યો, ધુમાડા બંધ ગામ જમાડ્યું। છોકરો થયો એટલે ખર્ચ ખૂબ કર્યું, પણ પછી જીવ ટૂંકો થયો। જે ઘેરથી પહેલાં કોઈ સાધુ સંન્યાસી પાછો નહોતો ફરતો, કોઈ દાન યાચના કરવા આવેલું ખાલી હાથે પાછું નહોતું વળતું, ત્યાં હવે જીવની ચોરી થવા લાગી। રામજીભાઈના વહુ અતિથિ અભ્યાગતને ઓટલેથી જ પાછા વાળી દે, ગરીબ ગરબાને ઉભવા જ સેના દે, ફંડફાળાવાળાને તો ડેલીએ જ કહેવડાવી દે કે શેઠ બહાર ગામ ગયા છે। કોઈ ન માને તો ચોખ્ખું સંભળાવી દે કે અમારે ખાનાર છે, છોકરાને બાવો કરવો નથી। રામજીભાઈ વહુને બહુ સમજાવે, પણ વહુ કહે કે હવે તો આપણે ત્યાં દીકરો છે, એને લાડી વાડી ને ગાડી બધું જોઈશે। હવે બધું લૂંટાવી દેવું નથી, મારે એને હોશિયાળો નથી કરવો। આપણે તો બાવા બનીએ, પણ ભેગો દીકરાને બાવો બનાવવો નથી। રામજીભાઈને ગળે પૂરી વાત ન ઉતરે, છતાં ઘરના માણસ સાથે કંઈ રોજ ટંટો થાય છે। મને કમને રામજીભાઈએ હાથ ટૂંકાવી દીધો। કેટલાય વિદ્યાર્થીઓની શાસ્ત્ર વૃત્તિ ગઈ, કેટલી વિધવાઓની આજીવિકા અટકી, ગામમાં દાન ધર્મના કેટલાય ખાતા બંધ થઈ ગયા। રામજીભાઈ પણ હવે ચોરે ચબૂતરે ને મંદિરે દેખાતા બંધ થયા। પણ કુદરતને કરવું છે કે દીકરો 5 વર્ષનો થઈને એક દિવસ રમતો જમતો ગુજરી ગયો। સવારમાં તાવલી ભરાણી, બપોરે આંચકી આવી અને સાંજે તો સૂરજનારાયણ પોતાની કળા સંકેલી લે એમ એણે કળા સંકેલી લીધી। પડવાળમાં પ્રાણ ચાલ્યો ગયો। આખું ગામ સાંભળવા આવ્યું।
ફરતી ચોવીસીના ગામ ખરખરો કરવા આવ્યા. રામજીભાઈના વહુ રૂવે રૂવે તે કાંઈ રૂવે. સૌએ આશ્વાસન આપ્યું કે એકવાર આશા રહી તો વળી કાલે ઘેર કોડિયું બંધાશે. કુદરતને કરવું છે, વખત વીતી ગયો ને વળી રામજીભાઈને ત્યાં પારણું બંધાયું. રામજીભાઈના વહુએ તો પહેલેથી જ સંભાળ લેવા માંડી. રખેને કોઈની ભારે નજર લાગી ન જાય એટલે બહાર જ કાઢે નહીં. રખેને કોઈ કામણ પ્રમણ કરી ન જાય એટલે કોઈના હાથમાં ન આપે. રોગ શોક ન થાય માટે કંઈ કેટલા વસડિયા કંઈ કેટલા ઉકાળા રોજ પીવડાવે. જરાક બાળક રડે કે કંઈનું કંઈ કરી નાખે. ઘરના બધા માણસો 24 કલાક ઊભા ને ઊભા, પણ ન જાણે બાળક જ એવું કે એક દિવસે સાજું ન રહે. લોકો કહે માનું ધાવણ ભારે પડે છે, તો માએ ખાવાનું બંધ કર્યું. ફક્ત બાજરાનો રોટલો ને ગોળ ખાય. ન જમણ જમે કે ન મેવા મીઠાઈ ખાય, પણ બાળક તો અંધારિયાના ચાંદની જેમ ગળતો જ ચાલ્યો. રામજીભાઈ ને એમના વહુ રાતના ઉજાગરા ખેંચે. બિચારા ન ખાય ન પીવે, બંને દીકરા પાછળ અડધા થઈ ગયા. વૈદ્યને બોલાવે તો કફ પિત્ત અને વાતની વાતો કરે. જોશીને બોલાવે તો ગ્રહ નક્ષત્ર નડવાની વાત કરે. ભુવાને બોલાવે તો વળગાડ કહે. આમ આ બધાની પાછળ તેઓએ ધનની ને તનની ભારે ખુમારી કરી ને આખરે બાળક ન બચ્યો તે ન બચ્યો. પણ રામજીભાઈના તકદીર જોર કરતા હશે. વળી 2 વર્ષે એમને ત્યાં દીકરો જન્મ્યો. ફરીથી ગુજરી ભૂલીને બંને જણા એના લાલન પાલનમાં ગૂંથાયા. જૂનો અનુભવ આ વખતે કામ લાગ્યો. એમણે ભુવા જોશીમાં ધ્યાન ના આપ્યું. જંતર મંતર દોરા ધાગા છોડી દીધા. જીવવાના હશે તો કોઈ મારવાનું નથી, એ સૂત્ર ધ્યાનમાં રાખ્યું. બાળક પણ આજ નહીં એટલો કાલે, રાતે નહીં એટલો દિવસે વધવા માંડ્યો. વાત કરતાં વર્ષો વીતી ગયા. જોત જોતામાં દીકરો જુવાન થઈ ગયો. ધંધે ધાપે વળગ્યો. મા બાપે ખૂબ ખર્ચ કરીને પરણાવ્યો. દીકરાને ઘેર દીકરો આવ્યો. રામજીભાઈનો અને એમના વહુનો અવતાર સફળ થયો. પણ દીકરાની વહુ જરા ગરમ મિજાજની હતી. એ તો પૈસાને પરણી હતી, મોજ શોખ કરવા આવી હતી. રોજ સાસુ સાથે ચડબડ થવા લાગી. સાસુને એક દિવસ એણે સંભળાવી દીધું કે જેમ આ ઘરના જૂના માલિક તમે છો, એમ નવી માલિક હું છું. હું કંઈ વગર તેડી આવી નથી. પંચ વચ્ચે હાથ પકડીને લાવ્યા છો. ઘર મારું, સંપત મારી. તમે હવે પાકા પાન છો. ભજન ભાવ કરો ને મૃત્યુને ઉજળું કરો. ઘરની માયા છોડો. ઘરમાં તો રોજ રામાયણ વંચાવા માંડી ને મહાભારત જાગવા માંડ્યા. કંકાસ એવા કે ગોળાના પાણી સુકાવા લાગ્યા. કલેશ એવા કે જાણે ઘરમાં શમશાનના ડાઘુ આવીને બેઠા. એકબીજાની આંખ લડે, એકબીજાનું બોલ્યું ન ગમે, કોઈ કોઈનો પડછાયો ન લોપે. ઘર તો જાણે સાપનું દર બની ગયું. આખરે રામજીભાઈએ દીકરાને થોડું ધન આપી જુદો કર્યો. થોડું નાણું ખર્ચી જુદી દુકાન કરી આપી. પણ ઘર પણ શું ચાલે ને દુકાન પણ શું ચાલે. દીકરામાં એટલી કંઈ બોણી નહીં. જોતામાં તો નાણું બધું ખલાસ થઈ ગયું. દીકરો કહે બાપ પાસે જાઉં ને પૈસા માગી લાવું. બાપ પાસે માગવામાં ના નમશી. વહુ કહે એમ નમતા જવું નથી. આપણે પણ નાક છે, જશો તો ઘાસલેટ છાંટીને બળી મરીશ. દીકરો કહે પણ પૈસા જોઈએ છે એનું શું? કોઈની પાસેથી ઉછીના લાવો. અંગ ઉધાર કોઈ ધીરે તેમ નથી. સોનું રૂપું રહ્યું નથી. કોઈ શા ઉપર આપણને ધીરે? વહુ કહે અરે રે, તમારામાં એટલી અકલ નથી. તમારા પિતાની મિલકતના આખાના રણી ધણી તો તમે જ છો ને. એમને પાછળ બીજું કોઈ ખાનાર છે? આજે નહીં તો કાલે તમે જ માલિક થવાના છો. એ બધા જાણે છે. જાઓ ને કોઈને બાપ મરે બમણા લખી આપો, એટલે જોઈએ એટલું મળશે. મારા બાપુનું હું મરણવાન છું, તો શું એ અમરપટ્ટો લખાવી લાવ્યા છે? વહેલું મોડું સૌને મરવાનું તો છે જ ને. આપણે ક્યાં એમને મારવા ઊભા થયા છીએ? આ તો અગવડ છે ને અગવડને ટાળવાનો આપત્તિ ધર્મ છે. અરે રે, તમને પુરુષને પણ મારે બૈરી જાતે અકલ આપવી એમને. કુદરતને કરવું છે કે એ દિવસે રામજીભાઈના પિતાનું શ્રાદ્ધ હતું. દીકરો ને દીકરાની વહુ તો કદી આંગળે ન આવતા, પણ ઘરડાનો જીવ તે પૌત્રને જમવા બોલાવવા રામજીભાઈ આવતા હતા. એમને વહુ અને દીકરાનો આ સંવાદ સાંભળ્યો. રામજીભાઈએ નિશાસો નાખ્યો અને મનમાં કહ્યું, હું નામના નરકથી તારે તે પુત્ર. ભગવાનને કહું છું નરકમાં નાખજે, પણ આ જીવતું નરક ન બતાવતો. રામજીભાઈ પાછા વળ્યા. શ્રાદ્ધ કર્યું, પણ એમાં જીવ સાનો રહે? પોતે ન કંઈ ગાધું ન પીધું. જરાક જેટલું મોંમાં મૂકી બીજું ગરીબ ગરબાઓને આપી દીધું.
શ્રાદ્ધ વખતે એમને ઈચ્છ્યું, હે ભગવાન, બે તો દી વાળનારા દીકરા દેજી. આ તો ઓલા ભવના વેરી લાગે છે. આ અજંપામાં રામજીભાઈ રાતે સૂતા. ઊંઘ કેમે ન આવે. માંડ મોડી રાતે આંખ મળી ત્યાં સપના આવવા માંડ્યા. મન આવી બળતરા કરતું હોય ત્યાં સપનાય શું સારા આવે. સપનામાં એક પગે ખોડો છોકરો બૂમ પાડતો ચાળા કરતો આવ્યો. થોડી વાર દાંતિયા કાઢી એ બોલ્યો, શેઠ યાદ છે, હું ખોડિયો. પગે મને ખોડ હતી, સાથે જીભે મૂંગો અને કાને બહેરો હતો. મારો બાપ મિલકત તમારે ત્યાં મૂકીને મરી ગયો હતો. તમે એ થાપણ ઓળવી મને ભીખ મંગાવી. એ હું મરીને તમારે ત્યાં દીકરા તરીકે જન્મ્યો. તમારો હું લેણદાર હતો. વૈદ જોશીને હકીમ પાછળ તમને ખર્ચો કરાવ્યો. તમને ખાવાના ન રાખ્યા, પીવાના ન રાખ્યા, દિવસે જંપવા ન દીધા, રાતે ઊંઘવા ન દીધા. જેટલું લેણું હતું એટલું લીધું. લેણું પૂરું થયું એટલે હું તમને રોતા રાખીને ચાલતો થયો. જતી વખતે તો મને તમારો પ્રેમ જોઈને તમારે ત્યાં રહેવાનું મન હતું, પણ જમના તેડા કંઈ પાછા ઠેલાય છે. અને છોકરો ખોડંગતો ઉદાસ ચહેરે ચાલ્યો ગયો. ત્યાં એક મેલો ઘેલો માણસ દેખાયો. થોડી વારે એ બોલ્યો, ઓળખ્યો ને મને? હું તમારા ઘરનો નોકર પૂંજો. તમે મારી પાસે કામ કરાવ્યું ને મને આરામ ન આપ્યો. તમારા જેવો મારામાંય જીવ છે એમ મોડા સમજ્યા. આજ્ઞા કરતા રાત ભરત તમે ન જોતા. કામ કરાવવામાં કસર ન રાખતા. ખાવા પીવાની કે વસ્ત્રની ચિંતા ઓછી કરતા. ફક્ત હું જ્યારે કંટાળીને નાસી જતો ત્યારે પહેલે દિવસે તમે મને ગાળો દેતા, બીજે દિવસે નિંદા કરતા, ત્રીજે દિવસે માફ કરતા અને ચોથે દિવસે મને શોધવા નીકળતા. શોધીને ખૂબ સ્નેહ ભાવ વરસાવતા. એ સ્નેહ ધીરે ધીરે સુકાતો અને પાછી એની એ રામાયણ. શેઠ, એ જ હું પૂંજો, તમારા બીજા દીકરા તરીકે જન્મ્યો. રામજીભાઈ અજબ જેવું સ્વપ્ન નિરખી રહ્યા. ત્યાં સ્વપ્નની દુનિયા પલટાણી. એક શેઠ મોટી લેખન લઈને સામે આવી ઊભા. એમણે માથે પાઘડી ઊંધી ઘાલી હતી. શેઠ, હું રામકિશન. આખા ગામમાં મારી આંટ હતી. ઓછી મૂડીએ મોટો ધંધો કરતો. તમને એક દિવસ ખબર પડી ગઈ. તમે મારી આબરૂ ઉગાડી પાડી દીધી. મેં દેવાળું કાઢ્યું. નાત જાતમાં એટલો હાડ થયો કે આખરે ઝેર કોળ્યું. એ પોતે જ હું આ તમારો ત્રીજો દીકરો. ત્રણેય મારા પેલા ભવના વેરી. શેઠ બોલ્યા ને જાગી ઉઠ્યા. બાકીની રાત એમણે જાગતા પૂરી કરી, પણ છેલ્લા પરોઢે પાછી આંખી મીચાઈ ગઈ. પત્નીના અવાજથી એ અચાનક જાગી ગયા. જોયું તો ચંડી સ્વરૂપ ધારણ કરીને પત્ની સામે ઊભી હતી. એણે કહ્યું, ઊંઘો છો શું? તમારો દીકરો એક મુલતાનીના ત્યાંથી બાપ મુએ બમણા લખાવી પૈસા લઈ આવ્યો છે. અરર, આ તે દીકરા કે દી ફર્યા? એ રાંડ વહુએ જ મારા દીકરાને ભોળવી લીધો. અરે ભોળી, પારખા ઘરની દીકરીને શું કહેવાનું હોય જ્યારે પેટનો દીકરો જ પલટાઈ ગયો છે ત્યારે? જુઓ, એક વાત કહું, આ બધી મિલકત ધર્માદા કરી દો. હાલો જાત્રાએ. પૈસો આપણા હાથે જ ખર્ચી નાખીએ. થઈ જઈએ બાવા. અરે રે, 9 મહિના પેટમાં પથરો રાખ્યો હોત તોય આટલું દુઃખ ન થાત. રામજીભાઈએ પત્નીને શાંત પાડતા ને રાતના સ્વપ્નાની બધી વાત કરતા કહ્યું, આપણા કર્યા આપણે ભોગવવાના છે. દીકરા આપણે માગ્યા એવા મળ્યા. હવે એની લાભ હાનિ આપણે જ સહન કરવી રહી. વખત જતાં પથ્થરોય ઘસાઈ જાય છે. તો આ તો માણસ છે, વળી દીકરો છે. આ તે દીકરો કે દી ફર્યો? ચાલો આજે ને આજે જાત્રાએ નીકળી જઈએ. રામજીભાઈના વહુનો નિશ્ચય મક્કમ હતો. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.